નમસ્કાર મિત્રો, ધોરણ 10ના ગુજરાતી વિષયના આજના વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ સંસ્કૃત ભાષાની એક ઉક્તિ અવશ્ય સાંભળી હશે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે। અર્થાત જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતા છે, મહાન છે। વિદ્યાર્થી મિત્રો, આપણી માતા એટલે કે આપણી જનેતા જેણે આપણને જન્મ આપ્યો છે એના પ્રત્યે આપણને સૌને પ્રેમ છે। તો આપણી જન્મભૂમિ જ્યાં આપણો જન્મ થયો એ પ્રત્યે પણ આપણને સૌને પ્રેમ છે અને એ જન્મભૂમિ પ્રત્યે પ્રેમ, માન, સન્માન હોવા સહજ છે, સ્વાભાવિક છે। કારણ કે જેની ધૂળમાં આપણે રમ્યા, દોડ્યા, જેનું અન્ન ખાધું, જેની હવાને શ્વાસોમાં ભરીને આપણે મોટા થયા, એ માતૃભૂમિનું ઋણ આપણા ઉપર ઓછું આંકી જ કેમ શકાય। અને તેથી જ તો મિત્રો આપણે સૌએ જોયું છે કે આપણી જનની અને જન્મભૂમિ આ બંને પ્રત્યે આપણને અનન્ય એવો પ્રેમ રહ્યો છે। જે વખતે ભારત દેશ ગુલામ હતો, અંગ્રેજોની સત્તા હેઠળ હતો, ત્યારે પણ આપણે જોયું કે ભારત દેશની આઝાદી માટે દેશના અનેક વીરો, અનેક સપૂતોએ કેવું યોગદાન આપ્યું। સૌએ તન, મન અને ધન અર્પણ કરીને દેશની સેવા કરી। જે મોટા મોટા વેપારીઓ હતા, જે ઉદ્યોગપતિઓ હતા, એમણે દેશની સેવામાં પોતાનું ધન સમર્પિત કરી દીધું હતું। તો જેઓ મોટા નેતા હતા તેમણે દેશની સેવામાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું હતું। તો આપ સમાજે વિદ્યાર્થીઓ હતા, તેઓએ તો પોતાનો વિદ્યાભ્યાસ છોડીને આ દેશની સેવામાં, આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું। વિદ્યાર્થી મિત્રો, આ બધાની સાથે જે કવિઓ હતા, જે લેખકો હતા, જે સાહિત્યકારો હતા, તેમણે પણ પોતાના સાહિત્ય દ્વારા, અનેક એવી ગીતની રચનાઓ દ્વારા, અનેક એવા શૌર્ય ગીતોની રચનાઓ દ્વારા દેશની અદ્ભુત, અનન્ય એવી સેવા કરી હતી। જોકે વિદ્યાર્થી મિત્રો, આ આઝાદીની લડત પૂરતું જ સાહિત્ય રચાયું છે અથવા તો માતૃભૂમિના ગૌરવગાનો લખાયા છે એવું બિલકુલ નથી। એ પૂર્વે પણ અનેક કવિ, લેખકોએ એ પ્રકારની સાહિત્ય રચનાઓ કરી છે અને ત્યાર પછી પણ આજ પર્યંત દેશની અને માતૃભૂમિ માટેની જે રચનાઓ થતી જ રહી છે। જેમાં કવિ વીર નર્મદ દ્વારા લખાયેલું ગીત તો અમર જેવું કહી શકાય, અમર કહી શકાય એમ છે કે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, જય જય ગરવી ગુજરાત। અનેક જગ્યાએ આ ગીત આપણને લખાયેલું જોવા મળશે કે સાંભળવા મળશે। વિદ્યાર્થી મિત્રો, માત્ર નર્મદ જ નહીં, એવા અનેક કવિઓ છે, જેમ કે કવિ ઉમાશંકર જોશીનું ગીત મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૌમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે। આ ગીતમાં પણ કવિએ ગુજરાતની ભૂમિનું ગૌરવગાન અનન્ય રીતે કર્યું છે અને ધોરણ 9માં જે આ ગીત ભણીને આવ્યા છો, જે મારા પ્રિય ગીતોમાંનું એક છે, એને તો કેમ ભૂલી શકાય। ગુર્જરીના ગૃહ ગુંજે અમારું, જીવન ગુંજે ગુંજે। માતૃભૂમિનું ઋણ આ કાવ્યમાં કવિ રીતે વર્ણવ્યું છે એ પણ અદ્ભુત છે। તો પારસી વેપારી અર્દેશર ખબરદારની કવિતા કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મોહલાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત। અદ્ભુત કવિતાઓ લખી છે અને લેખક કનૈયાલાલ મુનશીએ તો ગુજરાતના જીવંત અસ્તિત્વનો સ્વીકાર કરતા પણ અનેરી એવી વાતો કરી છે। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું ગૌરવગાન કરતા અનેક કાવ્યો લખાયા છે। એવું જ એક અદ્ભુત કાવ્ય એટલે કવિ શ્રી વિનોદ જોશી રચિત હું એવો ગુજરાત। ગુજરાતના મહિમાનું વર્ણન કરતા અનેક કાવ્યોમાં આ કાવ્ય વિશિષ્ટ છે। પોતે ગુજરાતી હોવાના ગૌરવથી શરૂ થતા આ કાવ્યમાં કવિએ ગુજરાત, એની સંસ્કૃતિ, એની પ્રકૃતિ અને રાજ્યમાં જન્મ પામેલ અનેક વિભૂતિઓનું વિશિષ્ટ, વિશેષ એવું નિરૂપણ કર્યું છે। મિત્રો,
આપણા આજના વર્ગમાં આપણે આ કાવ્યનું ગાન કરીશું, પઠન કરીશું, એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, આપણે પ્રથમ કાવ્ય અને કવિથી પરિચિત થઈશું. પાઠ્યપુસ્તકમાં પદ્ય ક્રમાંક 7 હું એવો ગુજરાત. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે અને એના કવિ વિનોદ જોશી. આ કવિ વિનોદ જોશીનો જન્મ બોટાદમાં થયો હતો. બોટાદ એ એમનું વતન છે. ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં તેઓ અધ્યાપક અને અધ્યક્ષ સ્થાને કાર્યરત છે. સાહિત્ય ક્ષેત્રે એમણે ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. એમના આ સાહિત્યમાં ઝાલર વાગે ઝૂંટડી, શિખંડી, ટુંડી ટુંડિકા આ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. જ્યારે વિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત અને સોનેટ એ એમના મહત્વના વિવેચનના સંગ્રહો છે. એમના સાહિત્યના પ્રદાન બદલ એમને જે અનેક સન્માનો મળ્યા છે તેમાં મુખ્યત્વે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એ મહત્વના અને મુખ્ય છે. મિત્રો, આપણે આ કાવ્યથી પરિચિત થઈશું, આ કાવ્યનું પઠન અને ગાન કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની નોંધ મેં બોર્ડ ઉપર કરી છે, છતાં જો કાવ્ય ગાન માટે આપ આપનું પાઠ્યપુસ્તક સાથે રાખશો તો આપને એ વધુ ઉપયોગી થશે, સરળ થઈ જશે એવું મને લાગે છે. આપણે કાવ્ય ગાન કરીશું. હે હે જી દુહારાસની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ હું નિત્ય એકાખ્યાન વિજાણંદનું હું જંતર હું નરસૈની પરભાતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણ માધવ કે છે રત્નાકર અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણ માધવ કે છે રત્નાકર હું સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શ્રુમ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શ્રુમ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોપ દ્વારિકા હું જ સુદારસ પાતી હું એવો ગુજરાતી હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છુહાર હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાર હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છુહાર હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાર હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શુરની તાતી હું એવો ગુજરાતી હું મારી માટીનો છાયો હું જ ગુજરાત અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર
હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતિ હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌરવનું ગાન કરતા આવા અદ્ભુત કાવ્યની રચના બદલ કવિ શ્રી વિનોદ જોશીને ખૂબ ખૂબ અભિનંદન અને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર। હવે આપણે આ કાવ્યના શબ્દોને પણ સમજવાની અને પામવાની કોશિશ કરીએ, એક પ્રયત્ન કરીએ। વિદ્યાર્થી મિત્રો, કવિ ગુજરાતની ભૂમિના સંતાન છે એ વાતનું એમને અનેરું એવું ગૌરવ છે અને ગર્વ કરતા એવું કાવ્યની શરૂઆત કરે છે। જુઓ, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી। એવો ગુજરાતી છે એ જ વાતે એમને ગૌરવ છે। એમ લખે છે કે હું ગુજરાતી એ જ વાતથી એમની છાતી ગજગજ ફૂલે છે। ગજગજ છાતી ફૂલવી એટલે ખૂબ પ્રસન્ન થવું, ગર્વ અનુભવવો, આનંદિત થવું। એમને તો એવો માત્ર ગુજરાતી છે એ વાતનો જ આનંદ છે, એ વાતનો જ અદ્ભુત એવો ગર્વ છે। આગળ કવિ શું કહે છે જુઓ, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર। એવું કહે છે અંગે મારે અંગે અંગે નર્મદા વહે છે અને શ્વાસોમાં મહીસાગર છલકે છે। મિત્રો, ગુજરાતને અનેક એવી નદીઓ મળી છે, અનેક નદીઓની સમૃદ્ધ છે। અહીં નર્મદા છે, તાપી છે, મહીસાગર છે, સાબરમતી છે, અનેક એવી નદીઓ છે। અને અરવલ્લીનો પિંડ, અહીં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે, તો ગિરનાર જેવો ઊંચો પર્વત પણ છે। અહીં અંબાજીનું શક્તિપીઠ છે, બહુચરાજી છે, ચામુંડા માતા પણ છે અને સોમનાથ પણ અહીં જ છે। અહીં કચ્છનું સફેદ રણ પણ આવેલું છે। તો ડાંગના ખૂબ હરિયાળા અને ગીચ વનોની વનરાજીથી ઘેરાયેલા એવા આચ્છાદિત જંગલો પણ અહીં આવેલા છે। કવિ એ જ પ્રકૃતિને યાદ કરતા પ્રથમથી કહે છે કે મારે અંગે અંગે નર્મદા વહે છે અને મારા શ્વાસોમાં મહીસાગર છલકાય છે। અહીં મને કવિ જયંત પાઠક યાદ આવે છે। જયંત પાઠક એ પ્રકૃતિ રાગી કવિ છે। એવો તો સ્વયંને પ્રકૃતિનો જ એક અંશ ગણે છે અને તેથી જ એમના એક વગડાનો શ્વાસ કાવ્યમાં એમણે અદ્ભુત રીતે લખ્યું છે કે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોના હળ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓના નીર। કવિ સ્વયંને પ્રકૃતિનું જ એક તત્વ ગણાવે છે। આ કાવ્યમાં પણ આપ જોઈ શકશો કે મારા અંગે અંગે નર્મદા વહે છે, મારા શ્વાસે શ્વાસે મહીસાગર છલકે છે। હું અરવલ્લીનો પિંડ છું। અરવલ્લીનો પિંડ એટલે શરીર, હાડ, આકાર। આ અરવલ્લીથી જ મારો આકાર, મારો પિંડ, મારું શરીર ઘડાયેલું છે અને મારા પ્રાણમાં ધબકે છે રત્નાકર। રત્નાકર એટલે કે રત્નોથી જે સમૃદ્ધ છે તે મહાસાગર, દરિયો, મારા પ્રાણમાં રત્નાકર દરિયો ધબકે છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે વિસ્તૃત કહી શકાય એવો 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો ગુજરાતને મળ્યો છે। હું સાવજની ત્રાળ, સાવજ એટલે સિંહ। એશિયામાં, ભારતમાં માત્ર ગુજરાતમાં જ સિંહોની વસ્તી છે। એ સાવજ એટલે સિંહ, ત્રાળ એટલે એની ગર્જના। હું જ સિંહની ગર્જના છું, હું જ ગરવી ભાષા લચકાતી। અને ગુજરાતી ભાષા પણ કવિ લચકાતી ભાષા કહે છે। ખૂબ સરસ એવી ગુજરાતી ભાષા છે। આપ પણ સૌ જાણતા હશો, આપણે પણ એનામાંથી જોયું જ હશે કે ગુજરાતી ભાષા કાળક્રમે બદલાતી રહી છે અને અનેક ભાષા એને એ સ્વીકારતી પણ રહી છે। ગુજરાતી ભાષામાં સંસ્કૃતના શબ્દો છે, હિન્દીના શબ્દો છે, મરાઠી ભાષાના શબ્દો છે, તો વિદેશી ભાષાઓ ઉર્દુ, અરબી, ફારસી અને અંગ્રેજી ભાષાના પણ અનેક શબ્દો ગુજરાતી ભાષામાં સમાયેલા છે। એટલે જ કદાચ કવિ ગુજરાતી ભાષાને લચકાતી એવી ભાષા કહે છે। હું એવો ગુજરાતી। આગળ કવિ કહે છે, નવરાત્રિનો ગુરુવદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
અંત્યાનુપ્રાસ અલંકારમાં ખૂબ સરસ રીતે ગોઠવણ કરી છે. મહીસાગર, રત્નાકર, શૃંગ, ભૃંગ, સુધારસ પાતી, હું એવો ગુજરાતી. અંત્યપ્રાસ મળતા અંત્યાનુપ્રાસ અલંકાર આ કવિતામાં પૂરેપૂરો ભરીને કવિએ લખ્યો છે એવું આપ જોઈ શકશો. નવરાત્રીનો ગરબો દીકું. નવરાત્રી અને નવરાત્રીનો ગરબો, મિત્રો એ ગરબો એ તો હવે ગુજરાતનો પર્યાય છે. ગરબો કહો એટલે ગુજરાત સમજાય ને ગુજરાત કહો એટલે ગરબો સમજાય, એવી પર્યાય સ્થિતિ છે. નવરાત્રીનો ગર્ભદીપ, એ ગર્ભદીપ જે કુંભ ઘડો હોય એ ઘડાની અંદર ફરતેથી કાણા પાડેલા હોય અને એની અંદર પેલો દીપક ગોઠવેલો હોય અને એ માથા ઉપર મૂકીને કન્યાઓ ગરબે ઘૂમે છે. એ આપણો ગરબો ખૂબ પ્રચલિત છે. કવિ સ્વયંને એ નવરાત્રીના ગર્ભદીપ સાથે પણ સરખાવે છે. હું શત્રુંજય શૃંગ, શત્રુંજયના પર્વતો એના ઉપર જે શિલ્પ અને સ્થાપત્યના અદ્ભુત એવા નમૂનાઓ છે એ શૃંગ સાથે પણ કવિ અહીંયા જોડે છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. મિત્રો ભારતમાં બે સૂર્ય મંદિરો છે. એક કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર. એ સૂર્ય મંદિરને જો આપણે જોયું હોય અને એના ઇતિહાસને આપ તપાસશો તો ભવ્ય એવો ઇતિહાસ છે. એ સવારના સૂર્યના પ્રથમ કિરણો એ જ્યારે સૂર્ય મંદિરમાં ગોઠવેલી મૂર્તિ ઉપર પડતા તો એ પડતાની સાથે જ આખું મંદિર ઝળહળી ઉઠતું અને એ મંદિરમાંથી પસાર થતી જે હવા, એ પવનનો અવાજ કવિ અહીંયા બતાવ્યો છે કે સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ એટલે શ્વેત, સફેદ, તેજ એટલે પ્રકાશ, ભૃંગ એટલે ભ્રમર કે ભમરો. એ જ્યારે પવન એ મંદિરમાંથી પસાર થાય ત્યારે ભમરાનું ગુંજન થતું હોય તેવો આભાસ થાય. એ પ્રકારની એની રચના, અદ્ભુત રચના છે. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. હું કવિ ગિરનારી ગોખને પણ સ્વયં સાથે કર. આ ગિરનાર એ ગુજરાતનું ગૌરવ છે. ગિરનાર ઉપર 64 જોગણી બિરાજે છે અને એ જ ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેય ગુરુ પણ બિરાજે છે. એ જ ગિરનારની અનેક ગોખમાં આજે પણ અનેક સંન્યાસીઓ અને વૈરાગીઓનું નિવાસ સ્થાન સમાયેલું છે. એ ગિરનારી ગોખ સાથે કવિ સ્વયંને અને દ્વારિકા હું જ સુધારસ પાતી. દ્વારિકા, કૃષ્ણએ જે દ્વારિકા વસાવેલી એની વાત છે કે એ દ્વારિકા હું જ સુધા એટલે અમૃતનું પાન કરાવતી એવી દ્વારિકા જે કૃષ્ણએ સ્થાપેલી હતી એ પણ હું જ છું, હું એવો ગુજરાતી. આગળ કવિ કહે છે કે દુહા છંદની હું રમઝટ. ગુજરાતનું લોક સાહિત્ય એ પણ અનન્ય છે અને એ લોક સાહિત્યની અંદર દુહા અને છંદને વિશિષ્ટ એવું સ્થાન અપાયેલું છે. અનેક દુહા અને છંદ પ્રચલિત થયા છે. આજે પણ ક્યાંક ભજન અથવા ડાયરાઓ જમે છે તો એમાં આ દુહા અને છંદની રમઝટ અવશ્ય આપ જોઈ શકશો. હું ભગવું ધ્યાન એ આધ્યાત્મિકતાની વાત છે. ગુજરાતમાં અનેક સંતો મહંતોએ આ ગુજરાતની ભૂમિને પાવન કરી છે. અમને અને એના ધ્યાન, એની આધ્યાત્મિકતાએ આ ગુજરાતને અનેરું ગૌરવ બખ્શ્યું છે. કવિ એને પણ યાદ કરે છે. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. મીરા નરસિંહ એ કૃષ્ણના અનન્ય એવા ભક્તો છે અને ગુજરાતી ભક્તિ, ગુજરાતી સાહિત્ય એ મીરા અને નરસિંહ વગર તો અધૂરું જ લાગે. એ મીરાની કરતાલો એ પણ હું જ છું. હું નિત્ય એક આખ્યાન. નિત્ય એટલે હંમેશા. આખ્યાનને પણ કવિ અહીં યાદ કરે છે. ગુજરાતી ભાષા અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જો આખ્યાન ન હોય તો કદાચ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણને આટલું સમૃદ્ધ અને ભર્યું ન લાગે. અને તેમાં પણ ગુજરાતી ભાષાને માન અને અનેરું એવું સ્થાન અપાવનાર કવિ પ્રેમાનંદને તો કેમ ભૂલી શકાય, જે આપણા આખ્યાન શિરોમણી છે, જેને આપણે મહાકવિનું બિરુદ આપ્યું છે, એવું પામ્યા છે તે કવિ કે મીરાની કરતાલ એ હું જ છું અને હું જ એ નિત્ય એવું આખ્યાન પણ હું જ છું. વિજાણંદનું હું જંતર હું નરસૈની પરવારી. વિજાણંદનું જંતર એટલે એક વાદ્ય છે. આ વાર્તા તો ખૂબ લાંબી છે. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના 5મા ભાગમાં આ શ્રેણી અને વિજાણંદની વાર્તા જોઈ શકશો. ટૂંકમાં કહીશ કે વિજાણંદ એક અનાજ એવો છોકરો છે. એ રજડતા મોટો થાય છે. એ દરમિયાનમાં એ તુંબડા બે ભેગા કરીને એના ઉપર વાંસને ગોઠવીને એક ખૂબ સરસ એવું વાદ્ય બનાવે છે અને એ જંતરને એ વગાડવાની એવી એની કળા હોય છે કે સાંભળનાર સૌ એના પ્રત્યે મુગ્ધ થઈ જાય, મોહિત થઈ
કહેવાય ને તે સાંભળ્યા જ કરે. 36 પ્રકારના રાગ રાગિણીઓ એ એનાથી વગાડી શકતો હતો. શેણી એ વિજાણુના જંતરને સાંભળે છે અને વિજાણુ પ્રત્યે એ આકર્ષિત થાય છે, મોહિત થાય છે. અને જ્યારે શેણીના પિતા ખુશ થઈને વિજાણુને કહે છે કે તું જે ઈચ્છે તે માગી લે, હું બધું જ આપવા તૈયાર છું, ત્યારે વિજાણુ એ એના પિતા પાસે શેણીનો હાથ માગે છે. પરંતુ એના પિતાને એ ગરીબ એવા વિજાણુને એની દીકરી કેવી રીતે આપી દે, એટલા માટે એક શરત મૂકે છે કે 1 વર્ષની અંદર 9 ચંદરવી 108 ભેંસ એ લાવી આપવાનું કહે છે. તો એ શેણીને હોશે વિજાણુને પરણાવે એવી વાત કરે છે. પરંતુ 9 ચંદરવી ભેંસ એટલે જેના શરીર ઉપર 9 જેટલા સફેદ ચાઠા હોય, ટપકા હોય, નિશાનીઓ હોય, એ પ્રકારની ભેંસ. વિજાણુ તો એ 9 ચંદરવી ભેંસ શોધવા નીકળી જાય છે, પરંતુ વર્ષ પૂરું થતા સુધીમાં એ પાછો વળી શકતો નથી. અને શેણીને એમ થઈ જાય કે હવે વિજાણુ નહીં તો બીજા કોઈને તો એ પતિ તરીકે સ્વીકારી શકે એમ છે જ નહીં. માટે એ સર્વસ્વ બધું જ ત્યાગીને હિમાલય તરફ નીકળી જાય છે અને પોતાનું હળ ગાળવા એ હિમાલયમાં પહોંચે છે. મોડો પહોંચેલો વિજાણુ આ જાણે છે એટલે શેણીની પાછળ એ પણ હિમાલય તરફ દોડે છે. પરંતુ જ્યારે એ હિમાલય પહોંચે છે ત્યાં સુધીમાં તો શેણીનું લગભગ અડધું શરીર, પગ વગેરે ગળી ગયા હોય છે, હળ એનું ગળાઈ ગયું હોય છે. એટલે શેણી એને પાછો વળી જવા કહે છે અને છેલ્લી વાર એને એનું જંતર વગાડવા કહે છે. એ જંતર વગાડે છે. એ જંતર વગાડતા પછી એના હાથમાંથી છૂટે છે, પડે છે અને તૂટે છે. ત્યાંથી પાછો ફરેલો એ વિજાણુ પણ ભટકતું જીવન ગાળે છે અને અંતે મૃત્યુને વળે છે. એ વિજાણુના જંતરને પણ કવિ અહીં યાદ કરે છે. હું નરસૈની પરભાતી, નરસિંહ મહેતાના પ્રભાતિયા વગર તો ગુજરાત અને ગુજરાતનું સાહિત્ય કદાચ નકામું લાગે. કારણ કે નરસિંહ મહેતાએ સવારની પહોરમાં ગાઈ શકાય એ પ્રકારના જે પ્રભાતિયાઓ લખ્યા છે, આખા વિશ્વમાં સવારમાં ગાઈ શકાય એવા પ્રભાતિયા નરસિંહ મહેતાએ જેવા લખ્યા છે, એ કક્ષાના કોઈએ લખ્યા નથી. અને હવે લાગે છે કદાચ કે કોઈ લક્ષ્ય પણ નહીં. એ નરસિંહના પ્રભાતિયાને પણ કવિ અહીં યાદ કરે છે. આગળ કવિ ગુજરાતના સપૂતોને યાદ કરીને કહે છે કે હું ગાંધીનું મૌન, ગાંધીના મૌનમાં જે ગજબની તાકાત હતી એ પણ કવિ અહીં યાદ કરે છે. હું જે સરદાર તણી છું હક, અને સરદારની હક, એની હકને પણ એ કવિ અહીં યાદ કરે છે. માત્ર અહીં 2 નામ લખ્યા છે કે આ 2 શૂરવીરો કે આ 2 જ મહાનુભાવો ગુજરાતમાં થયા છે એવું નહીં. ગુજરાતમાં અનેક એવા મહાનુભાવો થઈ ગયા છે. હિન્દના દાદાભાઈ નવરોજી એ પણ અહીં ગુજરાતમાં થયા છે. અને આખા ભારતને ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખવતા જમશેદજી તાતાનો જન્મ પણ અહીં જ થયો છે. એવા તો અનેક છે મિત્રો. હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં આધાર. આયુધ એટલે શસ્ત્ર. હું કવિ અહીં સત્યના આયુધનો મહિમા કરે છે. આ એ જ શસ્ત્ર છે, આ એ જ આયુધ છે જેણે અંગ્રેજોને ભારતમાંથી હકી કાઢ્યા હતા. એને યાદ કરે છે કે હું સત્યનું એ શસ્ત્ર છું, આયુધ છે જેની દિગંતમાં આધાર. દિગ એટલે દિશા, જેની 10 દિશાઓમાં ભાગ વર્તાઈ રહી છે, એને કવિ અહીં યાદ કરે છે. હું સંતોનું સૌમ્ય એવું સ્મિત છું. આપણે સંતોને મળ્યા હોઈશું તો એમના સૌમ્ય સ્મિતનો આપણે જરૂરથી અનુભવ કર્યો હશે. હું સંતોનું સૌમ્ય સ્મિત છું અને હું જ તલવાર શૂરની તાબી, શૂરવીરની તલવાર, એની તીક્ષ્ણતા એ પણ હું છું. કવિ અહીં જબરો વિરોધાભાસ પણ ગોઠવ્યો છે. જુઓ, હું ગાંધીનું મૌન છું અને હું સરદારની હાક છું, અને હું સંતોનું સૌમ્ય એવું સ્મિત છું તો હું શૂરવીરની એ જ એવી તલવાર પણ છું. આ બંને વિરોધી બાબતો ગોઠવીને પણ કવિએ જે રીતે અહીં રજૂઆત કરી છે અદ્ભુત છે. અને અંતે અંતિમ પંક્તિમાં હું મારી માટીનો જાયો, માટી એટલે આપણી માતૃભૂમિ, આ ધરતી, અને જાયો એટલે પુત્ર. હું મારી માટીનો જાયો, હું મારી ધરતીનો પુત્ર છું. હું ગુર્જર એવો અવતાર છું. હું સ્વયં આ ગુજરાતનો પ્રતિનિધિ છું. હું ગુજરાતનો અવતાર છું. મારે શ્રી ભારત માતાની આશીષનો વિસ્તાર, અને મારા માથે ભારત માતાની આશીષ ભરપૂર માત્રામાં વિસ્તરી છે. હું કેવળ હું હોઉં છતાં હું મહાજાતિ, હું માત્ર હું છું છતાં પણ હું મહાજાતિ છું. હું એવો ગુજરાતી.
કવિ પ્રથમથી જ કહે છે કે હું ગુજરાતી એ જ વાતથી મારી ગજગજ એવી છાતી ફૂલે છે, એટલે કે એને સ્વયં ગુજરાતી હોવાનું જ મારું ભાર એવું ગર્વ અને ગૌરવ છે. અને આ બધા જ શબ્દોમાં કદાચ અહીં નોંધાયેલી આ તો ખૂબ ઓછી બાબતો નોંધાઈ છે, કદાચ મુખ્ય કહી શકાય બાબતો નોંધાઈ છે, પરંતુ આવી તો અનેક બાબતો છે કે જેના દ્વારા આપણે સ્વયં ગુજરાતી હોવાનું ગર્વ લઈ શકીએ એમ છે. મિત્રો, અહીં જે શબ્દો કવિએ નોંધ્યા છે, જે પ્રકારે આ કાવ્ય લખાયું છે, આ કવિના ચરણોમાં આપણને નતમસ્તકે નમી જવાનું મન થાય એવું છે. અહીં સમય મર્યાદામાં આપણે આ માત્ર શબ્દોની વાત કરી છે. આ કાવ્ય અને એમાં જે દર્શાવાયેલી એક ગુજરાતની મહિમાની જે વાત છે એ બધી બાબતે આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરી શકીએ એમ છીએ. ગુજરાતને ઓળખીએ, ગુજરાતને જાણીએ, ગુજરાતને ખૂબ વાંચીએ અને આપણે સૌ પણ ગુજરાતી હોવાનું ગૌરવ લઈએ. મિત્રો, આ કાવ્ય આપ વાંચજો, કાવ્યનું પઠન કરજો, આ કાવ્યને વારંવાર ગાજો. જેણે પણ આ કાવ્યનો રાગ બનાવ્યો છે એ પણ ખૂબ સરસ છે. આ તકે હું એનો પણ આભાર વ્યક્ત કરું છું. આ કાવ્યને આપ વારંવાર ગાજો અને આપ એને કંઠસ્થ કરી લેજો એવી હું અપેક્ષા રાખું છું. આ કાવ્ય પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવ્યું છે અને પાઠ્યપુસ્તકમાં મુકાયેલું આ કાવ્ય આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મૂલવું રહે, તો હવે આપણે એ પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ કાવ્યમાંથી વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. આ કાવ્યમાંથી એક વાક્યમાં પ્રશ્નો એ રીતે પૂછાઈ શકે કે કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે, તો આપણે લખવું પડે કે સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે. આ કાવ્યના કવિનું નામ પૂછાઈ શકે, તો કવિનું નામ છે વિનોદ જોશી. આ વિનોદ જોશીને કયા કયા પુરસ્કારો મળ્યા છે એમ પણ પ્રશ્ન પૂછી શકાય. એટલે આ પ્રકારે કાવ્ય અને કવિના પરિચયમાંથી પ્રશ્નો પૂછી શકાય. આ ઉપરાંત કાવ્યના સ્વાધ્યાયમાં આવેલા પ્રશ્નો પણ જોવા જોઈએ કે આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદારની કઈ કઈ વિશેષતાઓને યાદ કરે છે. તો કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, આ પ્રકારના ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. આ ઉપરાંત સત્યના આયુધની કઈ વિશેષતા છે, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે, તો સાવજની ત્રાળ એટલે શું, આમ પણ ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે. સવિસ્તાર ઉત્તર લખવામાં પણ પ્રશ્ન પૂછી શકાય કે આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણસર અનુભવે છે, આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. અથવા ગુજરાતના મહિમાગાન માટે કવિએ જે સંદર્ભો લીધા છે એ વિશે પણ સવિસ્તારથી ઉત્તર લખો, એ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. આ ઉપરાંત વ્યાકરણની કેટલીક બાબતો મેં નોંધી છે, પણ જોવા જેવી છે. જેમ કે પ્રથમ જોઈએ શબ્દાર્થ જુઓ. પિંડ એટલે કે દેહ, આકાર. પ્રાણનો અર્થ થાય શ્વાસ. જો કે આ કાવ્યમાં પિંડનો પ્રાણનો અર્થ અસ્તિત્વ એવો પણ કર્યો છે, એ પણ વિચારી શકાય. ત્રાડ, સાવજની ત્રાડ. ત્રાડ એટલે ગર્જના. ધવલ નો અર્થ થાય શ્વેત, સફેદ. ભૃંગ એટલે ભ્રમર, ભમરો હોય છે ગુંજન કરતો એ. હાથ એટલે હોકારો. સૌમ્ય એટલે શાંત. તાતી એટલે તીક્ષ્ણ, ધારદાર એવો અર્થ થાય. વિરુદ્ધાર્થી શબ્દોમાં જુઓ. શૃંગ એટલે ટોચ, તો એનું વિરોધી થશે તળેટી. ધ્યાન નું વિરોધી થશે બેધ્યાન. મૌન નું વિરોધી થશે વાચાળ. વાચાળ એટલે ખૂબ બોલવું તે. સત્ય નું વિરોધી થાય અસત્ય. શ્વેત એટલે કે સફેદ. શ્વેત નું વિરોધી થશે શ્યામ. અને સુધા એટલે કે અમૃત, એનું વિરોધી થશે વિષ, ઝેર. રૂઢિપ્રયોગ પણ આપેલા છે કે ગજગજ છાતી ફૂલવી એટલે ગર્વ અનુભવ. ભગવું ધ્યાન હોવું એટલે કે ભગવાનની જે સંતો છે એ આધ્યાત્મિકતામાં સરી પડે અને પરમાત્મામાં જે લીન થાય છે તે વાત છે. અહીં ઘણા શબ્દો પણ યોજાયા છે. સાવજ એટલે સિંહ, પ્રભાતી એટલે પ્રભાતિયા, જાયો એટલે પુત્ર. મારી માટીનો જાયો શબ્દ બોલે છે એટલે ધરતીનો પુત્ર. આવો આ પ્રકારે વ્યાકરણ છે. આ ઉપરાંત નવરાત્રી છે, તો નવરાત્રીનો સમૂહ એ અર્થમાં એ દ્વિગુ સમાસ છે. તો એ ઉપરાંત આખું કાવ્યમાં
અંતે પંક્તિઓના અંતે પ્રાસ મળે છે સરસ મજાના, એટલે એ અંત્યાનુપ્રાસ અલંકાર યોજાયા છે એ પણ આપણે અહીંયા યાદ કરવા પડે, યાદ રાખવા પડે. મિત્રો, અંતે ગુજરાત એ પુણ્ય અને પાવન ભૂમિ છે, સંતો મહંતોની ભૂમિ છે. અનેક રીતે કુદરતે ગુજરાતને સમૃદ્ધ કર્યું છે. આ ગુજરાતી હોવાનું ગર્વ આપણે સૌ પણ લઈએ અને બોલીએ જય જય ગરવી ગુજરાત. આભાર.